ટેકા બરાબર આવ ચાલુ કરો. કેમ ભૂલાય નામ ભગવાન? કેમ ભૂલાય? ઘણા ને એવું લાગે કે ભગવાન નું નામ ન બોલીએ શું ભગવાન શું કે? ઘણા ને એવું લાગે. અરે દૂધ માતાના સ્તનમાં ભરનારો એ છે. દાંત દીધા તો ધરતીના પેટાળમાંથી અન્ન ઉગાડ્યું આપણા માટે. એક દાણાના 1000 દાણા આપ્યા. આપણે તો ખાલી માટીમાં નાખવાનું કામ કરીએ. એને ઉગાડવા, એને મોટા કરવા, એમાં દાણા ભરવા, એ તો મારો ભગવાન કરે. તો એનું નામ કેમ ભૂલાય? પણ હવે આપણે ઘણી વખત એવું છે ને કે માણસ અહંકારમાં જતી જાય ને, અહંકારમાં ડૂબી જાય ને, પછી એને ખબર રહેતી નથી કે હું શું કરી રહ્યો છું. રાવણને જ્ઞાન એટલું બધું હોવા છતાં એને એનો અહંકાર માર્યો. કારણ કે 4 વેદ મોઢે હતા, છતાં એને એ બાબતની સમજણ ન રહી. રાવણમાં ને રામમાં ફરક એટલો જ છે. રાવણને જ્ઞાનનો અહંકાર હતો અને રામને અહંકારનું જ્ઞાન હતું. અને એટલે જ કીધું કે અહંકાર ન આવવો જોઈએ એનું જ્ઞાન સતત રામને હતું. અને રાવણ પાસે અઢળક જ્ઞાન હતું, છતાં એનો અહંકાર. અને અહંકાર કોઈનો રહેતો નથી. જીવન જોબન રાજ ધન અવિચળ રહે ન કોઈ. જીવન એક અવિચળ નથી. આજે આપણે જીવીએ છીએ, અહીં સુધી પહોંચ્યા છીએ ને, એ આપણા ભાગ છે. ક્યારે કોણ કેટલું કેવી રીતનું થશે ને એ કોઈને ખબર નથી. જીવન જોબન એટલે જુવાની, એ કાયમ રહેવાની નથી. આમ તો નામ જ એવું છે, જવાની. જવાની એટલે જતી રહેશે. આજ આવ્યું ને જોબનિયું, આજ આવ્યું ને કાલે જાશે. ક્યારે જતું રહે નક્કી નથી. અને હારા ઉધામાં ત્યારે જ હોય, જુવાનીમાં જ ઉધામાં હોય. બાકી તો બુઢાપામાં તો મોઢા મોયરું ઉતારવાનું રહી. અમે 20-25 વર્ષના હતા આમ કરતા. હવે ભૂતકાળ થઈ ગયું. જીવન જોબન રાજ. રાજ એટલે સત્તા. સત્તા પણ કાયમ રહેતી નથી. અધિકારીઓ ઓફિસમાં હોય ને ત્યાં સુધી એના નામનો સિક્કો પડતો હોય. જેવો નિવૃત્ત થાય ને પેટે ડફણા થઈ જાય. કારણ કે પછી એને ખુદ ને ખબર પડી જાય કે એ તો ખુરશીને માન હતું, આને હતું. રાજ અને ધન. માણસ એમ કેતો હોય ને, જો ધન કોઈનું થયું નથી ને થવાનું નથી, આજે છે ને કાલે નથી, નક્કી નહીં. ધન કાં જાહે ને કાં આપણે જાહું, બેમાંથી એક રસ્તો તો ખરો, પણ પોતાનું રહેતું નથી. ખરેખર કરોડપતિઓ છે ને એને પાસે છૂટતા નથી, પણ એટલું નથી કમાતા ને એ નહીં છૂટે છે. કાલે એક બેને આપણને 10 ખુરશીઓ પાછી મોકલાવી ને, હા 10 ખુરશીઓ મોકલાવી. સામે આવીને આપતા નથી, છતાં દાન આપે. પેલા 5 આપી હતી, આ પાછી 10 આપી. 400 રૂપિયા લેખે ગણો તોય 4000 રૂપિયા થાય. અહીંથી છૂટવું તો જોઈ. એ જ પુણ્યનું પડીકું છે, એ જ ભાતું છે. અને એ ભાતું લઈને જ જવાનું. કારણ કે વેસ્ટ કરું છું કે ઇન્વેસ્ટ કરું છું. આપણે 5 સ્ટારમાં જઈને 5000 10,000 ની થાળી પણ ખાઈ હતી. ખાવાનું તો જે ઘેરે છે ને એટલું જ 5 સ્ટારમાં જઈને ખાવાનું. પેટમાં તો જાજુ નખાતું નથી. તો 10,000 ન્યા ખર્ચીએ, 5,000 ન્યા ખર્ચીએ, એને બદલે ઘેરે ખાઈ લઈએ અને એ રૂપિયાનું પુણ્ય કરીએ, ધર્માદો કરીએ, તેનું પરિણામ આવે. પણ આજે માણસો એને સ્ટેટસ માને. અરે ભાઈ તું 5,000 ની 10,000 ની થાળી ખાશો, અમારે જંગલમાં જોઈએ, હા લાખ રૂપિયાની થાળી ખાય. એક ભેંસ મારે ને લાખ રૂપિયાની થાય તો એ ભાઈ તારી તું એની હારમાં ન આય તો પણ કે
અમે તો 5 સ્ટારમાં ખાવા વાળા. 5 સ્ટારમાં અનાજ આવે ને એ ખેતરમાં જ પાકવા, અને આપણા ઘરમાં અનાજ આવે ને એ ખેતરમાં જ પાકવા. હા, પૈસા વાળા લોકો છે ને મહેનત ઓછી અને ખાવાનું સારું, એટલે એ ખાઈને મરે. અને ગરીબ માણસ છે ને એને મહેનત વધારે અને ખાવાનું ઓછું, એ ખાધા બી ના મરે. એટલે બે બાજુ મરે તો છે. આપણે વૈસલા વાંઘા ના થઈ ગયા એટલે વાંધો નહીં, એટલે વૈસે છીએ. પણ વચ્ચે વાળાને ધ્યાન રાખવું પડે. 2 પાટન 2 પાટન કે બીચ में સાબુત બચા ન કોઈ. આપણે એમાં ભયડાવવું નથી, આપણે ખીલો પકડીને હાલવાનું, એટલે સાબુત રહી જાય. શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય 25મો અને 26મા શ્લોકનું ગઈકાલે આપણે પારાયણ કર્યું. ભગવાન કહે છે આમાં, હે ભરતવંશી અર્જુન, કર્મમાં આસક્ત થયેલા જ્ઞાનીજનો જે પ્રમાણે કર્મ કરે, આસક્તિ વિનાનો તત્વજ્ઞ મહાપુરુષ પણ લોક સંગ્રહની ઈચ્છા રાખતો તે જ પ્રમાણે કર્મ કરે. સાવધાન, તત્વજ્ઞ મહાપુરુષ કર્મોમાં આસક્તિ રાખનારા અજ્ઞાની મનુષ્યોની બુદ્ધિમાં ભ્રમ ન ઉત્પન્ન કરે, પરંતુ પોતે સઘળા કર્મોને સારી પેઠે કરતો રહી એમની પાસે પણ તે જ પ્રમાણે કર્મો કરાવે. તત્વજ્ઞ એટલે તત્વજ્ઞાની, અંગ્રેજીમાં એને ફિલોસોફર કહે. એ બીજાના મનમાં ભ્રમ ઉત્પન્ન ના કરે, પણ એના મનમાં ભ્રમ છે એ દૂર કરે અને એને સીધો રસ્તો બતાવે. કારણ કે એના આચરણ પ્રમાણે જ લોકો આચરણ કરવાના છે. સત્તાહ કર્મણ્ય વિદ્વાંસો યથા કુર્વંતિ ભારત. જે મનુષ્યોને શાસ્ત્ર અને પદ્ધતિ અને શાસ્ત્ર વિહિત શુભ કર્મો પર પૂરી શ્રદ્ધા છે, તેમજ શાસ્ત્ર વિહિત કર્મોનું ફળ અવશ્ય મળે છે. શાસ્ત્ર ઉપર જેને પૂરો વિશ્વાસ છે. આજે ઘણાને તો શું છે, શાસ્ત્ર ઉપર ભરોસો જ નથી, કારણ કે એને વાંચવા છે નહીં, અને વાંચ્યા વિના જ્ઞાન આવે નહીં. હજારો વર્ષથી આપણે શાસ્ત્ર આવેલા આવે છે. નવલકથા લખનારો 5 વર્ષ કે 10 વર્ષ એની બુક પ્રખ્યાત રહે, પછી એટલી હાલતી નથી. આ તો હજારો વર્ષ છતાં રામાયણ એવી ને એવી, ભાગવત એવું ને એવું, ભગવત ગીતા એવી ને એવી 5000 વર્ષ થઈ ગયા. દિને દિને નવમ નવ. તો આ સત્ય ના હોય તો આ ટકે નહીં, અને ટક્યું છે તો માની લેવાનું કે સત્ય છે. અને સત્ય હોય એની ઉપર શ્રદ્ધા રાખવી, અને શ્રદ્ધા હોય ને તો એક એક ભગવદ્ ગીતાના શબ્દો આપણા જીવનનું કલ્યાણ કરી. અને એટલે જ કીધું, એક ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધુ કી સત્સંગ કી મીટે કોટ અપરાધ. જેવી સંગત ને એવું ફળ મળે. તો સત્સંગ ના 2 અર્થ છે. સત એટલે સારું ને સત એટલે સાચું. સત એટલે ઈશ્વર. ભગવાનને આપણે સત કહીએ છીએ. એટલે તો અમારા કાઠિયાવાડમાં સતાધાર છે. જે સતને આધારે હાલે એને સતાધાર કહેવાય. સતાધાર, સતનો આધાર. સત એટલે ભગવાન. તો સ્વત હાટું જે કામ કરે, બિંદી માત્ર અધિકમ, સતની માથે મીંડું ચડાવો. સંત ભગવાન તરફ લઈ જાય આપણને. સંતો આને મહાપુરુષો ભગવાને કહ્યા. આ શ્લોકની અંદર કીધું છે કે મહાપુરુષો એટલે સંતો જેવું વર્તન, વાણી ને વિચાર હશે એવી જ પ્રજા તૈયાર થશે. આપણે બગદાણા વાળો આવ્યા, જલારામ બાપા આવ્યા, સવા ભગત આવ્યા, સેવાદાસ આવ્યા, આ બધા સંતો ગયા તો હું લઈ ગયા. તો એને લોકોનો પ્રેમ શા માટે કરવો? લોકોને કેમ પ્રેમ કર્યો? એને ભગવાનને રાજી રાખવા. તો ભગવાન રાજી થાય ખરા? અરે આપણે સામાન્ય
ઘરમાં પણ સ્ત્રી પરણીને આવે ને એટલે પતિનો ભાઈ હોય, પતિની બેન હોય, પતિની માં હોય અને પતિનો બાપ હોય, એને પ્રેમ કરે. તો એનો મતલબ શું થયો કે પતિને પ્રેમ કરે છે તો મારો પતિ રાજી થાય એટલે એની માને પ્રેમ કરે, મારો પતિ રાજી થાય એટલે એના ભાઈને પ્રેમ કરે. એના ભાઈની પાછળ લટું નથી, પણ એનો ભાઈ મારો ભાઈ ક્યારે બને કે હું પતિને પ્રેમ કરું તો. આજે ભલે પોતાના ભાઈને એ જયારે પરણી નહોતી ત્યારે તુકારે કહેતી હતી, પણ અહીંયા આવીને તમે કહે, એના નાનકડા દેરને પણ તમે કહે, ભાઈ કહે. આનો મતલબ શું છે કે પતિને પ્રેમ કરું છું એટલે એના પરિવારને પ્રેમ કરું છું. તો ભગવાનને પ્રેમ કરવો હોય તો શું છે? મમે અંશ જીવલું કે જીવ ભૂત સનાતન. એનો અર્થ એવો થયો કે મારે આને પ્રેમ કરું તો મારો ભગવાન રાજી થાય. જેમ સ્ત્રી છે એના પતિને રાજી કરવા એના ફેમિલીને, એના કુટુંબને પ્રેમ કરે. કાલ આ પ્રશ્ન આવ્યો તો મારો પ્રભુ રાજી કરવો હોય તો મારા પ્રભુના બનાવેલાને મારે રાજી કરવા પડે, એને મારે પ્રેમ કરવો પડે. હકીકતમાં જોવા જઈએ તો દેહને પ્રેમ ન કરતા અંદર રહેલા આત્માને પ્રેમ કરવાનો, કારણ કે આત્માની હારે પરમાત્મા બેઠો. તો પ્રેમ કરવાનું માધ્યમ છે. કારણ કે ભગવાને હમણાં જ આપણને કીધું 15મો અધ્યાય 15મો શ્લોક, સર્વચ્ચ ચાહમ હૃદય સન્નિવિષ્ટ, હું તો દરેકના હૃદયમાં બેઠો છું. પાછા 15મા અધ્યાયનો 8મો શ્લોક છે, 7મો શ્લોક છે, મમે અંશ જીવલો કે જીવ ભૂત સનાતન. મારા જ અંશ બધાની અંદર છે. તો ખરેખર જો ભગવાનનો અંશ હોય ને એટલે જ આત્મા મરતો નથી. ભગવાનનો અંશ છે ને એટલે આત્મા મરતો નથી, કારણ કે ભગવાન મરતા નથી, નષ્ટ થતા નથી. તો આત્મા પણ નષ્ટ થતો નથી. આ દેહમાં આવ્યો તો આ દેહમાં જ જતો. આ દેહ અહીંથી લીધો અને અહીં મૂકીને જવાનું, પણ જયારે મૂકીને જવાનું છે એની પહેલા તે કર્યું હું? કારણ કે આ તો હથિયાર છે આપણા પાસે. હથિયારને ક્યાં આપવું? હાથમાં ધાર્યું હોય તો બાવળ નડતો હોય ને તો એના કાંટા દૂર કરવા પણ કાપી શકાય, પણ માણા નડતો હોય તો એને કાપી શકાય નહીં. અને એનાથી એને કાપે તો એકવાર સરકારનો ગુનેગાર થાય ને બીજી બાજુ ભગવાનનો ગુનેગાર. ક્યાં વાપરવું આ હથિયારને? ક્યાં વાપરવું? આ દેહ છે. દેહમાં બેઠેલા મારા પ્રભુના અંશને હું જો પ્રેમ કરું તો પ્રભુ રાજી થાય. આપણા સંતો આજ કરી ગયા, ફિલોસોફર આજ કર્યું, ઋષિઓએ આજ કર્યું, એટલે તો ભગવાન રાજી થયા. અને એટલે જ કીધું, જે મનુષ્યોને શાસ્ત્ર પદ્ધતિ, શાસ્ત્ર અહીંયા આપેલી પદ્ધતિ પ્રમાણે જીવવા. મને કાલે એક ભાઈએ વિડીયો મોકલ્યો હતો કે ગયા વર્ષે ફોરેનરને પદ્મશ્રી એવોર્ડ આપ્યો હતો. એ 101 વર્ષના છે. એને 50 વર્ષની ઉંમરે એ બેનને, એ ભાઈને રોગ થઈ ગયો. એટલે ડોક્ટરે કીધું હતું નોકરી છોડી દો, ખાટલા સુઈ જાઓ, હરવા ફરવાનું બંધ. હવે કોઈ એને કીધું કે યોગ કરો. ભારતીય સંસ્કૃતિમાં યોગ એ મહત્વની વસ્તુ છે. કે ડોક્ટરોએ ત્યાં તો એને બેડ રેસ્ટ કીધું, પણ જ્યારે એને યોગ કરાવવા માંડ્યા, એની યોગના જે ભારતીય હતા સંત, એને ત્યાં યોગ કરવા જવા માંડ્યા તો બધા રોગ ભાગી ગયા. અને 25 વર્ષના હોય ને એવી યુવાન જેવી સ્ફૂર્તિ આવી ગઈ. પછી એને એમ થયું કે મારા રોગ ભાગી ગયા છે તો દવા ખાધા વિના યોગ કરવાથી તો એને પોતે ક્લાસ ચાલુ કરી, તમે આવો
અને સસ્તામાં સસ્તું. કારણ કે એને કીધું એટલે કોઈએ એવું કીધું કે આ તો ભારતીય સંસ્કૃતિ છે ને.